નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સૌદાસ છુચર ને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે વર્ષ 2025-26માં ઘઉંના ટેકાના ભાવની અંદર પ્રતિ મણે 32 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે વર્ષ 2025-26માં પ્રતિ મણે 517 રૂપિયા છે એ ટેકાના ભાવે બહાર પડ્યો છે। ત્યાર પછી મિત્રો, સરકારની ગણતરી પ્રમાણે એક મણ ઘઉંનું ઉત્પાદન કરવા પાછળ ખેડૂતોને કેટલો ખર્ચો આવે છે એની જો વાત કરીએ તો 248 રૂપિયા એક મણ ઘઉંનું ઉત્પાદન કરવા પાછળ ખેતી ખર્ચ છે આવે છે। ત્યાર પછી મિત્રો, રાયડાની જો વાત કરીએ તો રાયડાના પાકમાં પ્રતિ મણે 50 રૂપિયાનો વધારો છે કરવામાં આવ્યો છે। એટલે કે વર્ષ 2025-26ની અંદર રાયડાના ટેકાના ભાવ પ્રતિ મણે 1240 રૂપિયા છે રજૂ થયા છે। મિત્રો, સરકારના આંકડા પ્રમાણે, સરકારની ગણતરી પ્રમાણે એક મણ રાયડાનું ઉત્પાદન કરવા પાછળ 642 રૂપિયાનો ખર્ચ છે ખેડૂતોને આવે છે। મિત્રો, ખરેખર તમારે કેટલો ખર્ચ આવે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।